નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 8 ચેપ્ટર સ્વાધ્યાય 3.3 શરૂ કરતા પહેલાં બે ચતુષ્કોણ વિશે માહિતી આપવી છે. બે પ્રકારના ચતુષ્કોણ આપણે સમજીએ. પહેલો છે સમાંતર બાજુ ચતુષ્કોણ અને બીજો છે પતંગાકાર ચતુષ્કોણ. આ બે ચતુષ્કોણ વિશે માહિતી લઈ અને પછી આપણે નવું ચેપ્ટર શરૂ કરશું. નવો સ્વાધ્યાય 3.3 શરૂ કરશું. સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય? આમ તો નામ ઉપરથી ખબર પડી જવી જોઈએ. સમાંતર હોય એવી બાજુ ધરાવતો ચતુષ્કોણ. દાખલા તરીકે કોઈ ચતુષ્કોણ અગર હું આમ દોરી રહ્યો છું તો એની સામેની બાજુ સમાન પણ હોય અને સમાંતર પણ હોય. સમાંતર કોને કહેવાય? તો કે બે લાઈન પરસ્પર આવી રીતે હોય સમાંતર. એવી બે લાઈન કે જે આગળ લંબાવતા કે પાછળ લંબાવતા છેદે નહીં, તો એવી રેખાને સમાંતર રેખા કહેવાય. બબ્બે સમાંતર રેખા લો. પહેલી સમાંતર રેખા અને બીજી સમાંતર રેખા. પહેલી જોડ સમાંતર રેખાની અને સમાંતર રેખાની બીજી જોડ. તો આ સમાંતર રેખાઓથી બનતા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. સમાંતર બાજુ ચતુષ્કોણ. સામેની બાજુઓ સમાંતર હોય અને સમાન હોય. બરાબર. બીજું છે પતંગાકાર ચતુષ્કોણ. પતંગાકાર ચતુષ્કોણ કોને કહેવાય ભાઈ? તો કે ભાઈ એમાં પાસેની બાજુઓ સમાન હોય. પાસેની બાજુ સમાન હોય. દાખલા તરીકે આ પ્રકારનો મેં પતંગ જેવો કોઈ ચતુષ્કોણ દોર્યો, એમાં આ બે બાજુ આ બે બાજુ સરખી હોય, આ બાજુ આની સાથે સરખી હોય. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામેની બાજુઓ સમાંતરે હોય અને સમાન પણ હોય. જ્યારે પતંગાકાર ચતુષ્કોણની અંદર પાસેની બાજુઓ સમાન હોય. તો આવા ચતુષ્કોણને પતંગાકાર ચતુષ્કોણ કહેવાય. પછીનો ચતુષ્કોણનો પ્રકાર છે જેનું નામ છે સમલંબ ચતુષ્કોણ. સમજીએ બરાબર. સમાંતર બાજુ એટલે બંને બાજુઓ સામેની બે જોડ, આ પહેલી જોડ આ બીજી જોડ, બધી જોડ સમાંતર છે. બે જોડ છે, બે જોડ સામે. આ પહેલી બે બાજુ સમાંતર છે, આ બીજી બે બાજુ સમાંતર છે. બરાબર. હવે સમલંબની અંદર શરત એવી છે કે સમલંબની અંદર કોઈ ચતુષ્કોણ દોરો, એ ચતુષ્કોણ એવો કે એમાં માત્ર એક જોડ સમાંતર હોય, સમાન નહીં, સમાંતર. દાખલા તરીકે આ પહેલી બાજુ છે, એને સામેની આ બીજી બાજુ જો, આ બે બાજુ સમાંતર છે. જો બરાબર. માપ ભલે સરખા ન હોય પણ એ સમાંતર તો છે. જે ચતુષ્કોણમાં સામેની બાજુઓ ની એક જોડ, સામેની બાજુની એક જોડ સમાન હોય તો એને સમલંબ ચતુષ્કોણ કહેવાય. જો કોઈ ચતુષ્કોણમાં સામેની બંને બાજુઓની જોડ, આ પહેલી જોડ આ બીજી જોડ, બંને સમાન હોય તો એને કહેવાય છે સમાંતર બાજુ ચતુષ્કોણ. આમાં બે જોડ સમાંતર છે એટલે સમાંતર બાજુ, પણ એક જ જોડ સમાન હોય કે ન હોય ચાલશે, સમાંતર હોવી જોઈએ. સમાંતર એટલે બે આગળ જતા કે પાછળ જતા ક્યાંય છેદે નહીં. ઉદાહરણ તરીકે આ આકૃતિ દોરી. હજી એક ઉદાહરણ દોરું, જોજો. પહેલી આકૃતિ કંઈક આવી દોરું છું, બીજી આકૃતિ આવી દોરું છું. બરાબર છે. હવે પહેલી લાઈન આમ દોરી, બીજી લાઈન આમ. આને જોડ દો અને જે આ ચતુષ્કોણ બને છે આ છે સમાંતર બાજુ ચતુષ્કોણ. નાય, કયો ચતુષ્કોણ છે? સમલંબ ચતુષ્કોણ. કેમ ખબર પડી? તો કે ભાઈ એક જોડ સમાંતર હોવી જોઈએ. જો આ પહેલી બાજુ આ બીજી બાજુ, એ બે સમાંતર છે. જે ચતુષ્કોણમાં એક જોડ એટલે કે સામેની બે બાજુઓ સમાંતર હોય
તો એને સમલંબ ચતુષ્કોણ કહેવાય. જે ચતુષ્કોણમાં સામસામેની બધી જ બાજુઓ સમાંતર હોય, સરખી હોય, તો એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. ઉદાહરણ નંબર 3 ની અંદર વાત કરીએ કે ભાઈ આકૃતિ આપેલી છે અને રકમ લખેલી છે કે આપેલા સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS ની પરિમિતિ શોધો. પહેલા તો શબ્દ સમજો કે પરિમિતિ કોને કહેવાય. પરિમિતિ એટલે બધી જ બાજુના માપનો સરવાળો, એને પરિમિતિ કહેવાય. બધી જ બાજુઓના માપનો સરવાળો એને પરિમિતિ કહેવાય. પણ સર અહીંયા પ્રોબ્લેમ છે કે બધી બાજુમાં મને તો બે જ બાજુ આપી છે, જો PQ 12 આપી છે ને QR 7 આપી છે, તો બધી બાજુ મારે ક્યાંથી લેવા જાવી? તો કે ભાઈ આપણે કીધું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS ની બધી બાજુઓ. PQRS કેવો ચતુષ્કોણ છે? સમાંતર બાજુ. હવે સમાંતર બાજુની શરત હમણાં જ આપણે ભણી ગયા કે સામસામેની બાજુ કેવી હોય ભાઈ? તો કે સમાંતરે હોય અને સમાન પણ હોય. આ 7 છે તો એની સામેની બાજુ આ રહી, એ પણ 7 હોય. આ 12 છે તો એની સામેની બાજુ આ, એ પણ 12 થાય. તો હવે આપણને પરિમિતિ શોધવી સરળ થઈ ગઈ. પરિમિતિ એટલે બધી જ બાજુઓના માપનો સરવાળો. PQ વત્તા QR વત્તા RS વત્તા SP. PQ QR RS SP બધી જ બાજુના માપનો સરવાળો. PQ એટલે 12, QR એટલે 7, બધી બાજુના માપ મૂકવા માંડ્યો ખાલી હું. RS ના બદલે 12, SP ના બદલે 7. સરવાળો કરીએ, બરાબર? સરવાળો કરીએ. 12 દુ 24 અને 7 દુ 14. સરવાળો કરીએ તો 4 ને 4 8 અને 2 ને 1 3. એટલે આ ચતુષ્કોણની પરિમિતિ આપણને કેટલી મળી ગઈ ભાઈ? તો કે ભાઈ ચતુષ્કોણની પરિમિતિ 34. હવે બધું સેન્ટીમીટરમાં માપેલું છે, આ લોકોએ રકમ બધી સેન્ટીમીટરમાં આપી છે, તો આપણે છેલ્લે સેન્ટીમીટર લખવાનું ભૂલાય નહીં. ત્યારબાદ ઉદાહરણ નંબર 4 ઉપર આપણે આગળ વધીએ. આવી કોઈક આકૃતિ આપેલી છે અને કીધું છે કે X Y Z શોધો આપેલા સમાંતર બાજુ ચતુષ્કોણ માટે. હવે બીજી વાત, સમાંતર બાજુ ચતુષ્કોણ માટેના સામસામેના ખૂણા સરખા હોય. આ સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મ પૈકીનો એક છે. જેમ જેમ દાખલા આપણે આગળ ચાલતા જશું એમ હું તમને સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મ જણાવતો જઈશ. અત્યાર સુધી આપણે કેટલા ગુણધર્મ ભણ્યા? તો આની પહેલાના ઉદાહરણની અંદર આપણે એવું ભણ્યા કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ સરખી હોય. એની પહેલાના ઉદાહરણની અંદર, સમજૂતીની અંદર આપણે એવું જોઈ ગયા કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં બધી જ સામસામેની બાજુઓ, બરાબર, બધી જ સામસામેની બાજુઓ સમાંતર હોય. પછીના ઉદાહરણની અંદર બીજો ગુણધર્મ ભણ્યા કે સામસામેની બાજુઓ સરખી હોય. હવે ત્રીજો ગુણધર્મ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સરખા હોય. સામસામેના ખૂણા સરખા હોય એનો મતલબ કે આ ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણ, એમાં B ખૂણો છે, એની સામેનો ખૂણો S, બે સરખા થશે. બરાબર? કિંમત મૂકો. B ખૂણો આપ્યો છે 100 ડિગ્રી, S છે X, તો આપણને X મળી ગયો રેડીમેડ 100. હાલો, આ X મળી ગયો 100 ડિગ્રી. હવે અનુકોણ વિશે થોડી તમને માહિતી આપી દઉં. અનુકોણ એટલે F બનાવતો હોય આવી રીતનો F, તો એને અનુકોણ કહેવાય. દાખલા તરીકે આ ખૂણો જેટલાનો છે ઉપરનો ખૂણો, તો આ આડી લાઈન છે એનો ઉપરનો ખૂણો એટલાનો જ હોય ભાઈ. બરાબર છે? આ ખૂણો જેટલાનો હોય, આડી લાઈન છે એની નીચેનો ખૂણો જેટલાનો હોય, આ આડી લાઈનનો નીચેનો ખૂણો એટલાનો જ હોય, તો આ અનુકોણ કહેવાય. તો અહીંયા તમને એ આકૃતિ સ્પષ્ટ થવી જોઈએ. જો આ ટપકાવાળી લાઈન છે દેખાવી જોઈએ ભાઈ તમને. બરાબર છે? તો જુઓ, આ નીચેનો ખૂણો F દેખાય છે. F જુઓ, F કંઈક આવો દોરાણો છે અહીંયા. જુઓ, આમ, પછી આમ છે અને આમ છે. F જેવી આકૃતિ બની. હા, આ બે બાજુ સમાંતર છે. હા, તો આ ખૂણો જેટલાનો હોય ને એટલાનો જ આ ખૂણો થાય. આ ખૂણો કેટલાનો છે? X એટલે 100 નો, તો અહીંયા Y છે, તો લખવાનું કે ખૂણો X બરાબર ખૂણો Y. આ ખૂણો જેટલાનો છે એટલો જ આનો થાય. શું કામ? તો કે ભાઈ અનુકોણ હોવાથી. કારણ કે અનુકોણ હોવાથી. અનુકોણ એટલે F, એવી રીતે યાદ રાખો. X તો મને ખબર જ છે, હમણાં ગોતી લીધો આપણે 100, તો X ની બદલે 100 મૂક્યા, બરાબર ખૂણો Y. માટે તેથી ખૂણો Y બરાબર 100 ડિગ્રી. આપણે બીજો જવાબ પણ મળી ગયો, Y બરાબર 100.
હવે મારે ગોતવાનો છે એક્સ વાય ઝેડ પૈકી એક્સ વાય ગોતી લીધા તો કયો બાકી રહ્યો ઝેડ. તો હવે ઝેડ ખૂણો ગોતવા જઈ રહ્યા છીએ આપણે કે ભાઈ ખૂણો ઝેડ વિશે વિચારો તો આ તમે જુઓ આ આખો બાજુ છે ને આવડું આખું એ પૂરક કોણ છે અથવા એને કહી શકો રેખિક જોડના ખૂણા છે. હવે રેખિક જોડના ખૂણા વિશે આપણે પહેલા ચર્ચા કરી ગયેલા છીએ તેમ છતાંય તે ફરીવાર કે ભાઈ એક રેખા હોય દાખલા તરીકે આ એક રેખા છે આ એક રેખા છે બરાબર. આ એક રેખાના બે કટકા થાય એના ખૂણા બનાવે એવી એક આડી રેખા દોરી તો તમે જુઓ આ ખૂણો અને આ ખૂણો બેનો સરવાળો કરું તો આખી રેખા જ બની જાય 180 ડિગ્રી. તો આને રેખિક જોડના ખૂણા કહેવાય. જે બે ખૂણાનો સરવાળો 180 થાય એને રેખિક જોડના ખૂણા કહેવાય. તો હવે અહીંયા વિચારીએ કે ભાઈ ખૂણો વાય અને ખૂણો ઝેડ રેખિક જોડના ખૂણા છે. જો એક જ રેખાના બે કટકા થઈ ગયા, એક રેખા હતી એના બે કટકા થઈ ગયા. તો રેખિક જોડ વાય વત્તા ઝેડ બરાબર 180 ડિગ્રી. એ પૈકી વાયની કિંમત તો આપણે હમણાં મેળવી 100 મૂકી દઈએ 100. ઝેડ ગોતવાનો છે, ઝેડ ને કરતા બનાવો વત્તા 100 સામે જાય તો ઓછા 100 એટલે ઝેડ બરાબર જવાબ મળી ગયો મને 80 ડિગ્રી બરાબર છે. તો આ હતું ઉદાહરણ નંબર 4. ત્યારબાદ ઉદાહરણ નંબર 5 આ રીતની આકૃતિ આપી છે. એક ખૂણો આર આપ્યો છે સમાંતર બાજુ ચતુષ્કોણનો અને એવું કીધું છે કે બાકીના ખૂણા શોધો. હમણાં આની પહેલાના ઉદાહરણની અંદર આપણે જોયું કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા કેવા હોય સરખા. તો આર ની સામેનો ખૂણો કયો કહેવાય એન બરાબર. બાકી આર ની નજીક આઈ, આર ની નજીક જી, તો એ બંને એના પાસેના ખૂણા કહેવાય. તો આર ની સામેનો કેવો આવ્યો એન. તો આર નું માપ મને આપ્યું છે 70 ડિગ્રી. તો એન ખૂણો મળી ગયો એન બરાબર 70. ઓકે ચલો એટલે આ ખૂણો આપણને મળી ગયો 70 ડિગ્રી. હવે બાકીના ખૂણા શોધવા જઈએ આપણે. આઈ અને જી ગોતવો છે. તો અહીંયા પાછું પેલો એફ દેખાય અથવા સી દેખાય તો કામ થઈ ગયું. જુઓ આ તમને આમ સી દેખાવો જોઈએ અંતઃકોણ બરાબર. અનુકોણ એટલે એફ, અંતઃકોણ એટલે સી. આ પ્રકારની કોઈ આકૃતિ બનતી હોય અહીંયા જેટલો ખૂણો હોય અને અહીંયા જે ખૂણો હોય એ બેનો સરવાળો 180 થાય. અંતઃકોણના માપનો સરવાળો 180 થાય. રેખિક જોડ અને પૂરક કોણના માપનો સરવાળો પણ 80 થાય, 180 થાય. સોરી, અંતઃકોણના બે ખૂણાના માપનો સરવાળો 180 થાય. રેખિક જોડ અને પૂરક કોણના માપનો સરવાળો પણ 180 થાય. એટલે એ બાબતે કન્ફ્યુઝન ન રહેવી જોઈએ. તો અહીંયા જો આ સી આકાર બન્યો એટલે આ બેના ખૂણાના માપનો સરવાળો કેટલો થવો જોઈએ 180. તો ખૂણો જી વત્તા ખૂણો આર બરાબર કેટલા થઈ જાય 180 ડિગ્રી. એમાં ખૂણો જી ખબર નથી ગોતવાનો છે ભલે પડ્યો. આર ની કિંમત મૂકી દીધી 70 બરાબર 180. ખૂણા જી ને કરતા બનાવો વત્તા 70 આમે જાય તો ઓછા 70. 180 માંથી 70 જાય એટલે ખૂણો જી મળી ગયો મને 110 ડિગ્રી ભાઈ. હવે ખૂણો જી 110 ડિગ્રી મેળવો એટલે આપણે જાણીએ છીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એટલે સામેનો ખૂણો હોય તે 110 ડિગ્રી જ થાય ભાઈ બરાબર છે. તો આ રીતે દાખલો પૂરો થાય કે આપણે ચારે ચાર ખૂણાના માપ ગોતવાના કીધા હતા મળી ગયા. આની રિપ્રેઝન્ટ કઈ રીતે કરવું કે ભાઈ ખૂણો જી બરાબર ખૂણો આઈ. શું કામ? કારણ લખવું હોય તો લખી શકાય. કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા સમાન હોય. લખી શકીએ કારણમાં કે ભાઈ સામસામેના ખૂણા સરખા હોય. તો ખૂણો જી 110 ડિગ્રી છે માટે તેથી આઈ પણ 110 ડિગ્રી થાય. તો આ હતું ઉદાહરણ નંબર 5. ત્યારબાદ સ્વાધ્યાય 3.3 પ્રશ્ન નંબર 1 ની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. સ્વાધ્યાય 3.3 પ્રશ્ન નંબર 1 ની અંદર આવી કોઈ આકૃતિ આપેલી છે સમાંતર બાજુ ચતુષ્કોણની અને એવું પૂછેલું છે કે આ સમાંતર બાજુ ચતુષ્કોણને ધ્યાનમાં લ્યો અને નીચેની ખાલી જગ્યાઓ પૂરો. હવે જે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો ભણી ગયા છીએ એ ગુણધર્મોનો અહીંયા ભરપૂર ઉપયોગ કરવાનો છે. દાખલા બહુ સરળ છે, જોઈને માત્ર ખાલી જગ્યા પૂરવાની છે. દાખલા તરીકે અહીંયા સવાલ શું છે કે ભાઈ આ બાજુ એડી છે, એડી આ બાજુ
બરાબર. તો એને સરખી બાજુ કઈ થાય? એડી બરાબર કઈ બાજુ? તો આપણે ભણી ગયા સમાંતર બાજુની પહેલી શરત કે સામ સામેની બાજુ કેવી હોય? સમાન. તો આ એડી છે એ કોને સમાન થઈ જશે? તો કે સીબી ને. બરાબર છે. એડી છે એ સીબી ને સમાન થાય અને આ સીડી છે એ એબી ને સમાન થાય. એ શરત છે. પણ માત્ર એક જ બાજુની વાત કરી છે એટલે મેં એક જ લખી. બીજો સવાલ છે ઓસી, આ વિકર્ણ છે. આપણે સમજવું જોઈએ કે ભાઈ વિકર્ણો પરસ્પર દુભાગે. બરાબર. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે, બે સરખા કટકા થાય. તો ઉપરનો કટકો છે ઓસી, તો નીચેનો કટકો થઈ જાય ઓએ, તો એ બંને સરખા જ થઈ જાય. બરાબર. તો ઓસી અને ઓએ. ત્યારબાદ બીજો સવાલ છે ડીસીબી. હવે જુઓ, આ ડીસીબી, આ ડી, આ સી અને બી, આ ખૂણો છે એ બીજા કયા ખૂણા જેટલો થાય? તો હમણાં આપણે ભણ્યા કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામ સામેના ખૂણા સરખા હોય તો ડી સી બી એટલે સી ખૂણો, એને સમાન ખૂણો કયો? તો કે એની સામેનો આઈ રહ્યો. બરાબર. તો આ ખૂણો કયો છે? ડી એ બી. આવડો ખૂણો. સામ સામેના ખૂણા સમાન હોય તો ડી એ બી, ખૂણો ડી એ બી. તો આ ખૂણો એને સમાન ખૂણો, આ થઈ ગયો સામ સામેના ખૂણા સરખા. પછી કીધો છે ડી એ બી અને સીડી એ. હવે જોઈએ ડી એ બી એટલે આ ખૂણાની વાત કરી રહ્યા છે વાય, અને સીડી એ, સીડી એ એટલે કે આ ખૂણો. આ બંને સી શેપમાં દેખાવા જોઈએ. જો આ રીતે સી ડી એ અને બીજો ખૂણો છે ડી એ બી, એટલે સી ખૂણો બની ગયો. એટલે બેયનો સરવાળો કેટલો થાય? 180. માત્ર ગુણધર્મનો ઉપયોગ છે, આમાં બીજું કોઈ સમજૂતી નથી. હા, જે પહેલાના દાખલાની સમજૂતી હતી બધી એપ્લાય કરી કે ભાઈ સામ સામેની બાજુ સરખી હોય, સામ સામેના ખૂણા સરખા હોય, અંતઃકોણ એટલે કે અંદરના બે ખૂણાના માપનો સરવાળો એફ બનતો હોય તો અનુકોણ કહેવાય. અનુકોણના માપનો સરવાળો 180 થાય. એ ગુણધર્મનો ભરપૂર ઉપયોગ કર્યો છે, બીજું કશું નથી આમાં. ત્યારબાદ આવીએ પ્રશ્ન નંબર 2. બરાબર. પ્રશ્ન નંબર 2 ની અંદર આવા કંઈક આકૃતિઓ આપેલી છે અને આકૃતિઓ પરથી આપણે કીધું છે કે એક્સ વાય ઝેડ શોધવાના છે. હું બધા દાખલાની અંદર હિન્ટ આપી દઉં છું. કરવાના છે દાખલા તમારે, હોમવર્કમાં દાખલા તમારે કરવાના છે. બરાબર. નો આવડે તો ફરીવાર તમતારે હું કરાવી દઈશ. બરાબર. તો ઇટ ડઝન્ટ મેટર, બટ તમારે સમજવું જોશે. હું તમને હિન્ટ આપી દઈશ, દાખલાના જવાબ પણ કહી દઉં છું. સાંભળો કેવી રીતે દાખલો કરશું. શરૂઆત કઈ રીતે કરશું? તો કે ચતુષ્કોણમાં સામ સામેના, સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેના ખૂણા કેવા હોય? સરખા. તો બી ખૂણો સરખો છે તો વાય ખૂણો કેટલો થઈ જશે? 100 ડિગ્રી. 100 વાય, આ 100 છે એટલે એની સામેનો વાય એ પણ 100 જ હોય. તો અહીંયા મેં લખી નાખ્યા 100. તમારે લખવાનું કે ભાઈ અનુકોણની જોડ હોવાથી એમ કરીને તમે લખી શકો છો. બરાબર. તો એ 100 મળી ગયો. બીજું તમે જુઓ, આ સી બાજુ બને છે. જો આ રીતે આ સી. બરાબર છે. અનુકોણ, સોરી અંતઃકોણ, અંદરના બે ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. જો એ 180 હોય તો લખી શકો વાય વત્તા ઝેડ બરાબર 180. એ પૈકી વાય મને 100 આપેલો છે તો ઝેડ મળી જ જાય. ઝેડ બરાબર 180 માંથી 100 કાઢી નાખો એટલે 80 મળી ગયો. જો આ ઝેડ 80 હોય તો એની સામેનો એક્સ પણ 80 થાય. તો બધા જવાબ મળી ગયા. મેં તમને હિન્ટ આપી છે, આખો દાખલો નથી કરાયો. અડધો દાખલો તો આમને હિન્ટમાં મેં કહી દીધો. બરાબર. તો એ દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે. 100 પ્રયત્ન જાતે કરવાનો છે. ન આવડે તો જૂના ઉદાહરણ જે આની પહેલા હમણાં આપણે કર્યા એ ઉદાહરણ એકવાર જોઈ જજો. અહીંયા આવીએ, આ દાખલો સોલ્વ કરીએ. જુઓ, આ 50 છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં. આ 50 છે એટલે સામેનો ખૂણો 50 જ હોય. બરાબર. બીજું આ સી બને છે. જો બરાબર. એટલે આ 50 છે તો આ કેટલો હોય? તો કે બેયનો સરવાળો 180 થવો જોઈએ ભાઈ. આ 50 છે તો 50 માં કેટલા નાખું તો 180 થાય? 130. અથવા એવું વિચારો કે 180 માંથી આ 50 બાદ કરો તો બાકીનો ખૂણો મળી જાય તમને 130. હવે ઝેડ ગોતવો છે આપણે. તો આ રેખિક જોડ કહેવાય. જો એક જ લાઈનના બે ખૂણા બન્યા, એક જ લાઈન હતી એમાંથી બે કટકા થયા તો આ ખૂણો 50 નો છે તો આ કેટલાનો થાય? તો 130 નો થાય. એવી રીતે વિચારી શકો કે ભાઈ રેખિક જોડના ખૂણા છે
તો 180 થાય. એમ ન વિચારવું હોય તો અહીંયા તમને આવો એફ દેખાવો જોઈએ. જો આવો એફ, આડો એફ, તો આ ખૂણો જેટલાનો હોય અંદરનો, આ ખૂણો એટલો જ અંદરનો હોય. આ 130 ડિગ્રી હોય તો આ 130. તો આવી રીતે પણ વિચારી શકો છો. મેં અવકાશ આપ્યો વિચારવાનો કે આ 130 છે તો 130, એવી રીતે વિચારી શકાય. બીજું કે આ 50 છે તો રેખિક જોડના ખૂણા મુજબ એ વિચારી શકાય કે 180 માંથી 50 કાઢી નાખો તો 130, તો આ ઝેડ મળી ગયો 130. બીજું આ 130 છે તો એની સામેનો પણ 130 થઈ જાય, તો બધા ખૂણા મળી ગયા. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેના ખૂણા સરખા હોય. બરાબર છે. હવે જોઈએ આ આકૃતિ, ત્રીજી આકૃતિ. આ ખૂણો 90 ડિગ્રીનો છે એટલે એની સામેનો 90 ડિગ્રીનો, તો આ ઝેડ બની ગયો, ઝેડ દેખાય છે એટલે કે યુગ્મ કોણ. તો આ 60 નો ખૂણો છે તો એની સાથે આ ઝેડ નો ખૂણો છે એ પણ 60 થશે. તો આ ઝેડ અંદરનો ખૂણો આ જેટલો હોય એટલો જ આ હોય, તો આ 60 નો ખૂણો છે તો અંદરનો ખૂણો 60 જ મળે. પછીનો દાખલો, આવો કંઈક આકૃતિ દોરેલી છે અને કીધું છે XYZ શોધો. બરાબર ધ્યાનથી સાંભળી લો ભાઈ. અહીંયા તમને આ અનુકોણ દેખાવો જોઈએ. પ્રેક્ટિસ કરશો, થોડા દાખલા ગણશો એટલે આકૃતિ તરત સેટ થતી જશે. આ ઝેડ છે, આ 80 છે, જો ઊંધો એફ દેખાવો જોઈએ. એનો મતલબ કે આ 80 છે તો ઝેડ બરાબર 80 થાય. કારણ લખવાનું કે ભાઈ અનુકોણની જોડ હોવાથી. બરાબર, તો આ ઝેડ મળી ગયો આપણને 80 ડિગ્રી. હવે એ 80 ડિગ્રી મળ્યો છે તો તમે ધ્યાનથી જુઓ, આ 80 તો આ 80 એટલે કે ઝેડ મળી ગયો. બીજું સમબાજુ ચતુષ્કોણ છે એના સામસામેના ખૂણા સરખા હોય. આ 80 ડિગ્રી છે તો એની સામેનો આ 80 ડિગ્રી મળી ગયો. બીજું હવે શું છે કે આ રેખિક જોડના ખૂણા દેખાતા હોવા જોઈએ. જુઓ બરાબર, એક જ રેખા છે એના બે કટકા થયા તો બે નો સરવાળો 180 થાય. રેખિક જોડના ખૂણા આ 80 ડિગ્રી છે, ઉપરનો 80 ડિગ્રીનો ખૂણો, તો નીચેનો કેટલાનો થઈ ગયો ભાઈ? આ ખૂણો 100. આ ખૂણો 100 તો સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા સરખા હોય એટલે કે આ પણ 100 મળી ગયો. બરાબર, ફરી વાર યાદ કરાવી દઉં કે હું માત્ર હિન્ટ આપું છું. દાખલા બધા સરખા છે. ઉદાહરણ આપણે કર્યા, આ દાખલાની મેં હિન્ટ આપી દીધી. હોમવર્કમાં તમારે ટ્રાય કરવાની છે. બરાબર છે. સેમ દાખલો જુઓ, બધા દાખલા એક સરખા જેવા જ છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સરખા હોય. આ 112 છે તો એની સામેનો હોય એટલે કે વાય એ વાય બરાબર 112 જ થાય. હાલો, પહેલો જવાબ મળી ગયો. બીજું, તમને આ ત્રિકોણ દેખાવો જોઈએ કે જેના ખૂણાના માપ આપ્યા છે. જો 40 આપ્યા છે, 112 આપણે મેળવ્યા. ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો 180 થાય. એ પૈકી આ 40 છે, 40 વત્તા વાય વત્તા એક્સ, ત્રણેયનો સરવાળો 180. વાયની કિંમત આપણે ગોતેલી છે 112, મૂકી દઈએ. આ રહ્યા જો 112 ગોઈતા હમણાં મૂકી દો. એક્સ ને કરતા બનાવો. 112 અને 40 છે, સામે જાય તો 112 અને 40 એટલે 152 વત્તા 152, સામે ગયા તો ઓછા 152, બાદ બાકી કરો એટલે તમને એક્સ મળી ગયા. એક્સ મળી જાય એટલે તમને આ ઝેડ દેખાવો જોઈએ, યુગ્મ કોણની જોડ. જો આ ઝેડ એટલે કે એક્સ જેટલાનો હોય આ ઝેડ દેખાતો હોવો જોઈએ ભાઈ. આ એક્સ જેટલાનો છે એટલાનો જ વાય આવી જાય. તો દાખલા બહુ સિમ્પલ છે પણ બધા દાખલા એક સરખા જેવા છે. એક દાખલો વ્યવસ્થિત કન્સેપ્ટ આખો સમજી લઈએ એટલે બધા દાખલા આમને આવડી જાય આપણને. બરાબર છે.